આલું તો આપણે અલર આવી ગયો હોય તો લેવા જાય. તમે આગળ મેં કીધું બોલ રાજસ્થાન ફાઇનલી આવી ગયું. અટાણે જો હવાના પોરમાં નીકળી ગયો તો ચાલો યાદીને બતાવો. હજી ઉતારવું જોઈએ. ગાડી છે ને આ લગન ફૂટી શકે એમ નહોતી. એ બહુ ઊંચું આવે એટલે ટ્રેક્ટર લઈ જવું પડ્યું. હું આપણે મોટરસાઇકલ લઈ જાઉં, પાછળ ટ્રેક્ટર આવે લગન તો ઘરે જ આવી જાય. પણ ગાડીવાળા ફોન આવ્યો કે ઘર લગન નહીં ખૂટે. તો મિત્રો ફાઇનલી આપણે મશીન આવી ગયું. જોઈ લો, બતાવી દો તમને. જોઈ લો, આવડું કંઈક મોટું છે. આ નીકળી ના હાગે, અમારે ઘર લગન ફૂગી ના હાગે. જોઈ લો, આ હાઈટ બહુ છે ને, તારમાં નડી જાય છે. એટલે આપણે ભાટીએ ગાડી ઊભી છે, અહીંથી આપણે ડાયરેક્ટ લેવાનું ઘરે ટ્રેક્ટરમાં. જોઈ લો, આ ટ્રેક્ટરવાળી સિસ્ટમ છે, ગમે લઈ જાય. એ તમને હરખું ઘરે જઈને બતાવી. જોઈ લો હાઈટ જો એક તો અવડી હાઈટ આની, અને પાછી માથે આ ખટા ગાડી ઉપમાં છે. એટલે બહુ જબરી હાઈટ છે આની. એટલે કે એમાં હે કરીને ઘરે નહોતું આવી શકતું. તો એટલે અમારે લેવા આવવું પડ્યું ભાટીએ છે. એટલે બધું એને આમાં જ આવી જાય. એ પછી તમને ઘરે જઈને બતાવી. ચાલો હજી આને ઉતારવું કઈ રીતે, એ બધું ફલાડ કરવો જોઈએ, હાઇડ્રા જોહે કે પછી શું જોહે, તો બતાવું તમને ધીરે ધીરે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. તમે કઈ રીતે ઉતારીને બધું તમને બતાવવાનું જ છે. તો ટાઈમ કંઈક આવું કંઈક છે. જોઈ લો, શ્રી રાજારામ એગ્રો ઇન્ડસ્ટ્રી, રાજસ્થાન, બીકાનેર રાજસ્થાનમાંથી આવ્યું. ઓટી ચડ્યા મિત્રો સરખાથી. જો આવડી હાઈટ ને આનો વજન બહુ જબરો, કઈ રીતે ઉતારવું નહીં સમજાતું નથી. જોઈ લો, ગાડી આપણે રાજસ્થાનથી આવેલ છે. જોઈ લો, હવે ગોટીમાં ચડ્યા કે ઉતારવું કઈ રીતે, હાઇડ્રા બાઇડ્રા કંઈક ગોતી. હવે જીસીબીથી ઉતરે એમની હાઈટ બહુ જબરી અને પાછી વજનવાળું બહુ છે. તો હવે આપણે ભાટિયામાં તો હાઇડ્રાવાળા હશે, પણ કોન્ટેક કરવો જોશે. જોઈ લો, ભાટિયા બજારમાં ઊભે છે ગાડી. ફાઇનલ મિત્રો ઉતરી ગયું. જોઈ લો, બધા જોવા માંડ્યા શું આવ્યું નવું. ઉતર ગયા ને મૂકવાનું કઈ થતું નથી. બધું લઈ લો, બોલ બધા પડી ગયા. જો બોલો મિત્રો, બીજી એક સમસ્યા થઈ ગઈ. હુક છે ને બહુ જાજી છે ને હેઠી છે. જોઈ લો, બ્રેક ત્યાં મટી જાય એવું છે. તો આ હુકને આપણે હેઠી કરવી હોય. જોઈ લો, ઓપ્શન દીધા છે બીજા બોલને. અહીંથી હેઠું કરવું નહીં હોય. આ હુકને હાથી મગર આ બ્રેક ત્યાં મટી જાય. જો હા હેઠું છે. જોજે અડી ના જાય. બહુ મોટું વાહન છે, ધીમે રાખજો. આ બધા છે ને બજારોમાં માણસ જોઈ રહ્યા. આવું પહેલી વાર જોયું લગભગ. કેમ કે આવું છે ને માર્કેટમાં પહેલી વાર આવ્યું હોય આપણા ગુજરાતમાં. એમ તો આવી ગયું, પણ અમારા દેવભૂમિ દ્વારકામાં પહેલું હોય જોવા. એટલે જરીક બધાને આમ નવીન લાગે. બજારમાં બધા માણસ ઊભી ઊભીને જોવા માંડે. વાહનમાં ધ્યાન રાખજો ને કઈ જરીક અડી જાય. જોતા જોતા ઉભા જોવા માંડ્યા બધા માણસ. જોજે ભાઈ, આ અડવાનું હે. આ થોડું કઈ હેલીનું હે. જોઈ લો, બધા જોવા માંડ્યા બધા. ઠીક છે, આ નવીન લાગે. પેલી વાર જોયું ને માણસોએ એટલે. જો મિત્રો, અહીંયા આપણે સમસ્યા છે. અરે બહુ ઊંચું છે. આ તો લોકો દેખાવામાં લાગે. અરે પણ આ કેમ અવાજ આવે આવું? તો મિત્રો, જો આ એંગલના વાહે જ અમારે ભાટી લેવા આવવું પડ્યું.
આ હે ને અડી જાય, જો કે અટાર ના અડે, જો ખટારામાં હતી ને તો એ અડી જાય, એટલે આ ખટારામાં લોડ કરેલું હતું ને એટલે અડી જાય. હાઈટ આની બહુ ઊંચી થઈ જાય. એક તો આ જોતા જબરું પાછું માથે ખટારામાં, એટલે તા આવી જ ના હારી તેમાં, એટલા માટે નકો ખવડાવ્યો અમને. એમ ના લે ને કઈ ભાઈ, અહીંયા બ્રેકિયામાં જ ધ્યાન રાખવું પડે. આ બહુ મોટું વાહન છે ભાઈ, આને કાબુ કરવું એટલે એ તો બહુ જરીક વારે જ લાગે. હાલો તો મિત્રો હવે જાય ધીરે ધીરે, અડચણ આવીએ ધીરે ધીરે. જો મિત્રો હૂક તોડી નાખી, આવે હજી એક કટકો તૂતર પડ્યો અંદર છે, હજી સપોર્ટ છે ને જબરો. એક આ મોટું વાહન છે ને, હૂક તોડી નાખ્યું. કઈ વાંધો નહીં, હાલો મોટું વાહન રહ્યું ને એટલે આમ બધું થાય ભાઈ. રેડી તો હૂક તોડી નાખી મિત્રો ફાઇનલી. આપણે મોટો વાહનમાં જ વાંધો આવે છે, ગમે ત્યાં હૂક તૂટી જાય. ટોલીમાં જ વાંધો ના આવે, પણ આ જો વિશાળ વાહન પડ્યું, વિશાળ. તો મિત્રો ફાઇનલી આપણું મશીન આવી ગયું, જો ઘરે પુગાડી દીધું આપણે. વાંધો ના આવ્યો ભાઈ, જોઈ લો કમ્પ્લીટ પૂગી ગયું ઘરે. અને આપણે કાલે છે ને લગભગ તો ટેસ્ટિંગ કરવાની, જો સોલાર પેનલ છે ને એના ઉપર ટેસ્ટિંગ કરવાનું છે. જોજો આ પીટીઓ ઉપર હાલે અને મોટર ઉપર હાલે. જો આ ટ્રેક્ટર પીટીઓ ઉપર ઓપરેટ થાય છે, અને પાછળ જો 7.5 HP મોટર આવે. જોઈ લો આ, જો કે અમે 10 HP આવે, પણ અમે 7.5 HP મગાવી, કેમ કે એ હાલી જાય, એમાં બહુ જરૂર ના પડે મોટર. એ તો 10 HP મોકલાવતા હતા, અમે 7.5 HP લીધી, કારણ કે અમારે ટાટર છે ને ઓલરેડી 7.5 HP નું છે, સોલાર વાળું ડ્રાઈવ. એ તમને આગળ વિડીયો જોયો હોય તો ખબર પડી ગયો છે. કાલે લગભગ તો ટેસ્ટિંગ કરવાનું છે આપણે. જોજો આ સોલાર ઉપર, અને આ આખું છે સોલાર ઉપર ચાલશે. આપણે જોવા બને છે હમણાં, એટલે જ વ્લોગ ઉતરતા નથી, જો આવતા નથી. આ બને છે આપણે આનું મોટું ગોડાઉન. તો બસ આ વ્લોગમાં એટલું જ. વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે તમને ડિટેલિંગ વિડીયો બતાવતા